બજરંગ નું મૂકી દે. નહીં, હું કામ નથી લેવાનું? બધું લેવાનું. હું તો બધું લે. હું બધું લેતા જે કરવું એ કર લે. મને મારા પૈસા આપ દે. માર નથી આવું. મોઢું કરી દીધું. ઓય તું આમથી વયો જા, હાલીને નાથી લેતો જાય તને. જા. મને મારા પૈસા આપી દે. કે માર નથી આવું ટિકિટ ના. તને કહું નથી આવું, ઘરે વઈ જા. લાઈની કેટલા વાગે કીધું તું? કેટલા વાગે આવ્યો? ઓય તને કહું, કેવિન ને અમે જઈએ છીએ ભાઈ મૂવી જોવા માટે. જય માતાજી, સીતારામ. તમારું સ્વાગત છે નવા બ્લોગમાં. અને કેવિને મોડું કરી દીધું છે. કેવિનને લીધે મોડું થઈ ગયું છે. શો ચાલુ થઈ ગયો છે ને ટિકિટના પૈસા આપતો નથી મારા પાસે. એ ઉભો રે. લેવા કાકા. તો ભાઈ આવી ગયા છીએ અમે બજરંગ ટોકીસમાં, બરોબર. અને જાય છે આપણે. અને કયું મૂવી જોવાનું છે બરોબર તે તમને બતાવો. હાલો, ઘણા દિવસ પછી આપણે મૂવીનો બ્લોગ આવી ગયો. આપણે આ મૂવી જોવાનું. તમે લોકો હવે અમે જોવાનું નક્કી કરતા હતા બરોબર, પણ કાંઈક ને કંઈક કારણોસર અમારે જોવા નહોતું આવી શકાણું. પણ હવે આજે મેળ આવી ગયો છે. હું, મિત અને કેવિન. કેવિન આપણે લીંબુ સોડા લઈ લીધું છે. લીંબુ પાણી. ચાલુ થઈ ગયું બજરંગ પ્રાઈમ. ઓય नंबर वही है ना? लाओ टिकट लाओ. चालू नहीं करता. હું કહું મમ્મી કાંઈ ખાધું નથી. વેપર આપો લાવ. તમે આવી ગયા છીએ ઘરે. અને બહુ મોટું, બહુ જ લોંગ મૂવી હતું, બહુ જ લાંબુ. અને કયું જોવા ગયો છો? ધુરંધર 2. મસ્ત પિક્ચર, સારું, રિયલ સ્ટોરી. અને અત્યારે ઘરે આવી ગયો છું અને ભૂખ લાગી છે. અમે બહાર ખાવા નહોતા ગયા. મારે મિતને, કેવીને, ત્રણેયને અમારે નવરાત્રી હતી, માતાજીના નોરતા રહીએ છીએ એટલા માટે. અને તમને લોકોને એક સરસ મજાની વાત હમણાં કહું. વેફર આપો પેલા. કાંઈ નહીં, લેવો હમણાં લઈ લો. સરસ મજાની તમને એક વાત હું કહું પેલા. ઉભા રહો મમ્મી, એક મિનિટ ફોન પકડો તો. જો આ છે શ્રી રામચરિત માનસ. આ પુસ્તક મેં લીધું હતું. આપણે પસ્તીની દુકાન હતી. અમે ત્યાં પસ્તી આપવા ગયા હતા. ત્યાંથી મેં ઘણા ખરા એવા જૂના પુસ્તકો પસ્તીની દુકાનમાંથી મેં લીધેલા છે. એક શ્રીમદ ભગવદ્ ગીતા પણ છે, અર્થ સહિત. અને આયરું આજે રામચરિત માનસ છે બરોબર. મેં રામાયણ સાંભળી છે, જોઈ છે, એની વિશે ઘણું જોયું છે. અત્યારે તો બધાય આખી દુનિયામાં રામાયણનો સાર છે. તમે જ્યાં સ્ટોરીમાં, સ્ટેટસમાં ભગવાનનું કાંઈ પણ જોવો છે, કાંઈ પણ જ્ઞાનની વાત, એ બધું એ જ હોય છે બરોબર. પણ ખાસ કરીને પુસ્તક હાથમાં લીધા પછી એને ખોલવું, અને ખોલ્યા પછી જો એને વાંચી, મતલબ કે કોઈ પણ વસ્તુ જ્યાં સુધી ચાખી નહીં ત્યાં સુધી એનો સ્વાદની ખબર ન પડે. એવી જ રીતે મેં ગઈકાલે રામચરિત માનસ, મારે કેટલા દિવસથી એમ થતું હતું કે હું
આપણે દાદાની ગદા આપણે ઘરે છે, બરોબર. તો મારું એવું માનવું છે કે આપણે જ્યારે ભગવાન રામનું નામ લઈએ છીએ અથવા તો ભગવાન રામનો સત્સંગ ભજન થતો હોય કે રામાયણ વાંચતા હોય તો હનુમાન દાદાને ભગવાન રામનું નામ એટલું બધું પ્રિય છે ને, એટલું બધું પ્રિય છે ને કે 100% ને 1001% જ્યાં રામ ભગવાનનું નામ અથવા તો જ્યાં રામાયણનું વાંચન કથન થતું હોય ત્યાં હનુમાન દાદાની હાજરી હોય જ છે, બરોબર. એટલા માટે મારે કેટલા દિવસથી મને થતું છે કે હું રામચરિત માનસ ખોલું અને વાંચું. તો કેટલા દિવસ પછી ગઈકાલે મારે મેળ આવ્યો હતો, બરોબર. તે મેં વ્લોગ નહોતો મૂક્યો, પણ આજના વ્લોગમાં અમે મૂવી જોવા ગયા એટલા માટે આજનો વ્લોગ લીધો છે મેં. અને એમાં મારે તમને કહેવું છે કે ખાસ કરીને વાત તમને આટલી લાંબી નથી કરવી, અને તમને કહેવાનો મતલબ કે જેમ કે મેં કીધું કે જ્યાં સુધી ચાખીએ નહીં ત્યાં સુધી સ્વાદની ખબર ન પડે. એમ જ મિત્રો, રામાયણમાં જે રામચરિત માનસમાં તુલસીદાસજીએ જે રીતે આમાં જે શ્લોક લખેલા છે, બરોબર. તમે વાંચો ને એકદમ કવિતા, તમે સંસ્કૃતનું વાંચો ને તો તમે કવિતા ગાતા હો, સાંભળવા વાળાની મજા આવે, અને જે વાંચતા હોય એને વાંચવા વાળાને બહુ મજા આવે. તો હું તમને માત્ર 1-2 શ્લોક વાંચીને બતાવું જ્યાંથી મારે વાંચવાનું મેં સ્ટોપ કર્યું હતું ત્યાંથી, બરોબર. કમેન્ટમાં સીતારામ લખવાનું પાછા ભૂલશો નહીં. જો અત્યારે હું 8મું પેજ આવ્યો હતો, બરોબર. અત્યારે બાલકાંડ ચાલુ છે, બાલકાંડ. તો બાલકાંડ ચાલુ છે અને જો સાંભળો તમે, તમને માત્ર કોઈ એક શ્લોક ખાલી એમને બોલું છું, બરોબર. એનું સંસ્કૃત તમે સાંભળજો કે એની જે એનો જે રાગ શ્લોક વાંચતી વખતે આવે છે ને, તમે ખાલી પુની પ્રણવઉ પૃથુરાજ સમાના પર અધ સુનઈ સહસ દશકાના બહુરી શક્ર સમ બિનવઉ તેહી સંતત સુરાનિક હિત જયહી. એવી જ રીતે મિત્રો બીજો પણ એક શ્લોક તમને બતાવું વાંચીને. ઉદાસીન અરિમિત હિત સુનત જરહી ખલ રીતિ જાની પાની જુગ જોરી જન બિનતી કરઈ સપ્રીતિ. આવી જ રીતે મિત્રો તમે શ્લોક વાંચવાની શરૂઆતથી લઈને શ્લોક પૂરો થાય છે ત્યાં સુધી તમે વાંચન કરો ને તો સાંભળવા વાળાને પણ એવું લાગે છે કવિતા સાંભળતા એવું, અને બોલવા વાળાને પણ આટલો મધુર રાગ આવે છે. એમ આ રામાયણના શ્લોકમાં એવી ખૂબી છે, એમ તુલસીદાસજી એવી ખૂબી આમાં ઉમેરી છે, એમ એવી ખૂબીથી એટલે આટલી મસ્ત કળા છે. એમ મને એવું આ વાંચ્યા પછી ખબર પડી. સાંભળેલી જોયેલી તો બધાએ છે, પણ કાંઈક મહત્વ હોય છે એમ, બરોબર. તો તમે લોકો પણ રામચરિત માનસ તુલસીદાસજીનું તમારી ઘરે હોય તો બહુ સારું, બરોબર. અને ન હોય તો લઈ આવજો અને વાંચજો, એકવાર શ્લોક વાંચજો. અર્થ તો ખબર જ છે બધાને, આખી દુનિયાને ખબર જ છે રામાયણ શું છે, બરોબર. પણ એકવાર આનો સ્વાદ ચાખજો. તો જય માતાજી ને સીતારામ. વ્લોગમાં બનેલા રહેજો. અને હમણાં થોડી વાર રહીને આપણે કૃષ્ણએ જવાનું થાય તો આપણે ત્યાં પણ વ્લોગ શૂટ કરશું. એવી વાત મળી છે કે કૃષ્ણા કાકાએ નવો મોબાઈલ લીધો છે, તો આપણે ખબર પૂછી આવી, બરોબર. વ્લોગમાં બનેલા રહેજો. બેન કર દો ને. ચાલો આપણે આવી ગયા છીએ અત્યારે કૃષ્ણા કોલ્ડ ડ્રિંક્સ. બોલો કાકા. સીતારામ. નવો ફોન લઈ આવ્યા તમે, એવી વાત મળી. તો કાકા નવો મોબાઈલ લઈ આવ્યા છે. કાકા બતાવો તો ખરા. હું વાત, ઓ હે કયો છે કાકા? સેમસંગ. સેમસંગ કયો? સેમસંગ A70. સેમસંગ A70. કાકાને જૂનો મોબાઈલ કેટલા ટાઈમથી કાકા જૂનો મોબાઈલ વાપરતા હતા અને નવો મોબાઈલ લેવો તો કાકા આખરે લઈ આવ્યા છે.